વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સાર્થક વિદ્યા મંદિર પ્રગતિ ક્લાસીસ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સની અંદર સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર ના પ્રથમ ચેપ્ટરમાં છે, જેનું નામ છે સૂચકાંક. સૂચકાંક માટેની સામાન્ય થિયરી પ્લસ જે મૂળ પહેલી જ રીત છે, મુખ્ય સૂત્ર ઉપર આધારિત આધાર વર્ષ પસંદગીની રીતો જે છે અચલ અને પરંપરિત, જેનો દાખલો આપણે એક જોયો કે જ્યારે માહિતી તમને એક જ વસ્તુ સાથે કેટલા બધા વર્ષો આપેલા હોય ત્યારે આપણે અચલ, પરંપરિત અને પ્લસ અચલ જ પરંતુ આધાર વર્ષ સરેરાશ લેવામાં આવે તે મુજબનો આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો અને તમે બીજો દાખલો જાતે કમ્પ્લીટ હોમવર્કમાં કરી લીધો હશે તેવી આશા રાખું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના પોઈન્ટ તરફ આગળ વધીએ તો આજનો ટોપિક છે કે જ્યારે વર્ષ અને વસ્તુ બંને વધી છે, એટલે કે વસ્તુ હોય 2 થી વધુ આપેલી હોય અને વર્ષ પણ 2 થી વધારે આપ્યા હોય અને અચલ અને પરંપરિતની ગણતરી કરવાની હોય ત્યારે તો વિદ્યાર્થી મિત્રો, જે સૂત્ર છે એ સૂત્ર આગળ મુજબના જ છે, પણ સામાન્ય જે ગણતરી છે એ ગણતરીની અંદર થોડો ઘણો ફેરફાર થાય છે. સૂત્ર એ કે અચલનું સૂત્ર શું રહેશે તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. જ્યારે પરંપરિતનું સૂત્ર શું રહેશે તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. એ જ સૂત્ર લેવાનું છે, પણ માઇનોર રો મટીરીયલ બદલે છે, રકમ બદલે છે, માહિતી બદલે છે, એટલે સ્વાભાવિક છે કે થોડો ઘણો ગણતરીમાં ફેરફાર આવશે. હવે એ ફેરફાર કેવો આવશે તો કે સંપૂર્ણ જે ગણતરી રહે એ તમારે કોષ્ટકમાં જ કરવી પડશે, બરાબર? અને કોષ્ટકની અંદર તમે આડી હરોળમાં, અત્યારે જે આગળનો દાખલો કર્યો તેમાં ઊભી હરોળમાં વર્ષ દર્શાવ્યા, હવે આડી હરોળમાં વર્ષ અને ઊભી હરોળમાં વસ્તુ જેટલી એક હોય તેથી a b c ધારો કે એક છે, બરાબર? અને વર્ષ અલગ અલગ 4 આપેલા છે, બરાબર? અને કીધું અચલ આધારે સૂચકાંક પ્રાપ્ત કરો તો કોષ્ટકની ઉપર અહીંયા સૂત્ર લખો કે અચલ આધારે i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા 100. હવે દાખલા એ કીધું છે કે પહેલું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું અને તમે જાણો છો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય છે તો કે 100. તો પહેલું વર્ષ આધાર વર્ષ છે એટલે બધી વસ્તુ માટે પહેલા વર્ષનો સૂચકાંક સીધો હું કેટલો મૂકી દઉં 100. હવે જો વિદ્યાર્થી મિત્રો વસ્તુ કેટલી છે એટલે પ્રત્યેક વસ્તુનો આધાર ભાવ કેવો હશે તો કે જુદો જુદો. આ જ કાળજી આ ટોપિકની અંદર રાખવાની છે કે વસ્તુ બદલે એટલે સ્વાભાવિક છે કે તેનો આધાર ભાવ પણ કેવો થવાનો છે તો કે બદલવાનો છે કે એ વસ્તુનો અહીં આધાર ભાવ જે હોય તે બધાના છે ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100, ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100, ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100. એટલે બીજું ત્રીજું ચોથું વર્ષ માટે વસ્તુ એનો સૂચકાંક મળી ગયો. એ જ રીતે બી ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100, ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100 બી નો મળી ગયો. એ જ રીતે સી ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100. સંપૂર્ણ ગણતરી જે છે એ દર્શાવવી જરૂરી છે. હવે બધી વસ્તુનો અહીંયા સૂચકાંક મળી ગયો એટલે જે સૂચકાંક મળે છે એનો શું કરો સરવાળો. જે સૂચકાંકો અહીંયા પ્રાપ્ત થયો એનો સરવાળો. હવે મેળવો સાસુ સામાન્ય સૂચકાંક. સામાન્ય સૂચકાંક બરાબર જે સરવાળો કર્યો છે ભાગ્યા વસ્તુની સંખ્યા. જો 3 હોય તો ભાગ્યા 3, બરાબર? અને 4 હોય તો ભાગ્યા 4. અને જે આન્સર મળે જો અહીંયા તમારી ગણતરી અચલ હશે, કઈ હશે? અચલ. તો આ જે આન્સર દીયો એ અચલ આધારે આવી પડશે અને અહીંયા ગણતરી જો પરંપરિત હશે વચ્ચે
તો જે લાસ્ટમાં સૂચકાંક કર્યો ઈ કયો મળશે તો કે પારંપરિક આધારે આવી. જો આ ગણતરી અચલ તો આ જવાબ અચલ, જો આ ગણતરી પારંપરિક તો આ જે આન્સર કર્યો એ આપણને કેવો મળશે તો કે પારંપરિક. મુખ્ય બે જ રીત આવશે બરાબર. જ્યારે બંને રીત કીધી હોય ત્યારે બંને રીત માટે અલગ અલગ કોષ્ટક કરવા જરૂરી છે, કેમ કે ગણતરી રજૂ કરવી પડે. અચલનું પણ અલગ કોષ્ટક, પારંપરિકનું પણ અલગ કોષ્ટક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક દાખલો કમ્પ્લીટ કરીને રાખ્યો છે તમારી સામે છે. ખાલી 2 થી 3 મિનિટ આ દાખલો ઉપર તમે નજર ફેરવી શકો છો. 1.1 નો ત્રીજો દાખલો છે. માત્ર 1 મિનિટ પૂરતું ખાલી દાખલા ઉપર ધ્યાન દો. જે તમને મનમાં ઉદ્ભવતો પ્રશ્ન છે એનું એનાલિસિસ કરો. શું નવું છે, શું ન્યુ છે, પોઈન્ટ ઈઝી છે. ગમે તે એક ટોપિક 3 માર્ક્સ ની અંદર પૂછે છે, કાં તો અચલ આધારની રીત કાં તો પારંપરિક. બેમાંથી કોઈ પણ એક રીત, બે રીત એક સાથે પૂછાતી નથી. કોઈ પણ એક રીત 3 માર્ક્સ ની અંદર પૂછાશે. અને આ રો મટીરીયલ યાદ રાખવાનું છે શું તો કે વસ્તુ 2 થી વધારે અને વર્ષ પણ 2 થી વધારે. વસ્તુ 2 થી વધારે અને વર્ષ પણ કેવા 2 થી વધારે. જોઈએ વિદ્યાર્થી મિત્રો એની રકમ કે કોઈ એક શહેરમાં જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના ભાવની માહિતી નીચે મુજબ આપી છે. તો તે ઉપરથી 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુના ભાવના સામાન્ય સૂચકાંકની ગણતરી કરો. તો જો ફર્સ્ટ વસ્તુ અલગ અલગ આપી છે. વર્ષ 2011 થી 15 વસ્તુ ઘઉં, પછી 2 લીટી છોડો જેથી સંપૂર્ણ ગણતરી વ્યવસ્થિત રીતે દર્શાવી શકો. ચોખા અને ખાંડ બરાબર. હવે જો 2011 નો 18, 30, 30, 18.5, 36 એટલે કે અલગ અલગ ભાવ આપેલા છે. તો ફર્સ્ટ 2011 ને આધાર વર્ષ કીધું છે બરાબર. એટલે દરેક વસ્તુનો આધારનો સૂચકાંક કેટલો સીધો મૂકી દો. સો હવે એટલું ડિસાઈડ કરો કે ઘઉંનો આધાર ભાવ કેટલો 18. ઘઉંનો આધાર ભાવ કેટલો 18. તો બધાના છેદમાં કેટલા 18. ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100 તો 18.5 ભાગ્યા 18 ગુણ્યા 100. 18.9 ભાગ્યા 18 ગુણ્યા 100. 19 ભાગ્યા 18 ગુણ્યા 100. પરિણામે 102.78, 105, 105.56, 108.33. એટલે ઘઉંનું કામ કરું. હવે એનો ચોખા. તો ચોખાનો આધાર ભાવ કેટલો 30. તો બધાના છેદમાં કેટલા 30. વર્ષ આડા છે એટલે હાલવાનું કેવું આડું. આગળના દાખલામાં વર્ષ ઊભા હતા એટલે હાલતા હતા કેવું ઊભા. એટલે ખાસ આ પદ્ધતિની કાળજી રાખજો. તો 36 ભાગ્યા 30 ગુણ્યા 100, 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 38 ભાગ્યા 30 ગુણ્યા 100, 39 ભાગ્યા 30 ગુણ્યા 100. પરિણામે 120, 126.67, 126.67, 130. ચોખાનું કામ કરો. હવે ખાંડ. તો ખાંડનો આધાર ભાવ કેટલો છે 30. તો બધાના છેદમાં 30. 31 ભાગ્યા 30 ગુણ્યા 100, 32 ભાગ્યા 30 ગુણ્યા 100, 34 ભાગ્યા 30 ગુણ્યા 100, 36 ભાગ્યા 30 ગુણ્યા 100. પરિણામે 103.33, 106.67, 113.33, 120. હવે વિદ્યાર્થી મિત્રો જે સૂચકાંકો મળે છે એનો સરવાળો 100 100 100 એટલે 300. 102 + 120 + 113 3.33 એટલે 326.11. 105, 126.67, 113, 326.11, 120 પરિણામે 358.33. હવે જે સરવાળો કર્યો છે એનો સરેરાશ સૂચકાંક કે કોઈ કંપની હોય એક જ વસ્તુ બનાવતી બરાબર. તો આખી કંપનીનો સૂચકાંક મેળવવા માટે એક વસ્તુનો સૂચકાંક મેળવે એટલે ચાલે. જ્યારે કોઈ કંપની હોય તો અલગ અલગ ભિન્ન કેટલી બધી વસ્તુઓ બનાવતી. તો એનો સૂચકાંક પ્રાપ્ત કરવો શું કરે કે પહેલા એનો સૂચકાંક
પછી B નો સૂચકાંક, પછી C નો, બધાનો સૂચકાંક મળી જાય પછી આખી કંપનીનો ઓલ ઓવર I પ્રાપ્ત કરવો હોય તો એ શું કરે છે તો એની સરેરાશ કાઢી લે છે. તો અહીંયા છેલ્લે લાસ્ટમાં સરેરાશ જ કાઢવાની છે કે સરવાળો ભાગ્યા સંખ્યા 1 2 ને 3 300 ભાગ્યા 3 326.11 ભાગ્યા 3 108 ભાગ્યા 338.34 ભાગ્યા 3 112.78 345.56 ભાગ્યા 3 115.19 358.33 ભાગ્યા 3 119.44 બરાબર. આ રીતે આ જે આઈ મેળવ્યો એ આપણો આન્સર છે. કઈ રીતે? વચ્ચે આપણે જે ગણતરી કરી એ પ્રત્યેક વર્ષ માટે આધાર વર્ષ એક જ લીધું છે અને આધાર વર્ષ એક એટલે અચલ આધારે આઈ ચાલુ છેદમાં આધાર ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો પારંપરિકમાં માત્ર એટલો ફેર પડે છે કે આગલું વર્ષ એ કેવું વર્ષ બને છે તો કે આધાર વર્ષ. આગલું વર્ષ એ કેવું વર્ષ બને છે આધાર વર્ષ. આમ જેમ આમાં જેમ પ્રત્યેકના છેદમાં સમાન વેલ્યુ આવી પારંપરિકમાં પ્રત્યેકના છેદમાં અલગ અલગ વેલ્યુ આવશે. શું કામ? તો કે આગલું વર્ષ આધાર બને છે અને આમાં કોઈ પણ એક વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પારંપરિક આધારે આઈ પ્રાપ્ત કરીએ તો વસ્તુ વર્ષ પહેલા વર્ષની આગળનું વર્ષ નથી એટલે સીધું પહેલા વર્ષે કેટલા મૂકી દો 100. પછી ગણતરી આડી હોમનું ચાલુ છેદમાં આગલું ગુણ્યા 100 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 પરિણામે 102.78 102.100.53 ચાલુ છેદમાં આગલું ગુણ્યા 100 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 પરિણામે 120 105.56 100 102.63. એ જ રીતે ખાંડ માટે ચાલુ છેદમાં આગલું ગુણ્યા 100 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 103.33 106.25 105.88 સૂચકાંકોનો સરવાળો 300 326.11 પરિણામે ભાગ્યા વસ્તુની સંખ્યા એટલે પારંપરિક પ્રથમ વર્ષે 100 બીજા વર્ષે 108.7 ત્રીજા વર્ષે 103.65 102.26 વિદ્યાર્થી મિત્રો બે રીતની અંદર માઇનોર ફેર છે એટલે એક રીતને તમે સમજવા જાઓ એટલે આપમેળે બીજી રીત તમને સમજાઈ જશે અને આ જે કોષ્ટકનું આખું જે માળખું છે એ ભૂલવાનું નથી. ખાસ પ્રત્યેક વસ્તુ માટે ઓછામાં ઓછી બે લીટી છોડો જેથી તમે પરફેક્ટ વ્યવસ્થિત ગણતરી લખી શકો. ગણતરી લખ્યા પછી એક એક જે ગણતરી એક એક સ્ટેપ છે ગુણાકાર ભાગાકાર એની વેલ્યુ વ્યવસ્થિત રીતે સ્પષ્ટ રીતે કેલ્સીમાં સ્પષ્ટ આંકડા મૂકીને કમ્પ્લીટ કરો જેથી એક પણ ટકો ભૂલ થવાની શક્યતા ન રહે. અચલ આધારે આય પારંપરિક આધારે આય રો મટીરીયલ કેવું તો કે જ્યારે બે થી વધુ બળ્સ અને બે થી વધારે વસ્તુ આપી હોય ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ ટોપિક તમને વ્યવસ્થિત રીતે સમજાણો હશે. હવે ખાસ અને જેવો જ એક દાખલો છે તેનો નંબર છે એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 ફરજિયાત તમારે આજે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે, પૂર્ણ કરવાનો છે. બીજી એક વસ્તુ કે આપણો જે 30% કોર્સ કટ થયો છે એની અંદર એક્ઝામ્પલ 2 સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો 1.1 નો ચોથો દાખલો બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 8 9 ને 10 અને 1.2 આખું એ કોર્સમાં લેવાનું નથી બરાબર. એટલે કોર્સમાંથી કાઢે અત્યાર સુધી ટોપિક જે ચાલ્યા છે એના માટે બરાબર. એક્ઝામ્પલ નંબર 2 ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 2 8 9 10 સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો અને સ્વાધ્યાય 1.2 આખું બરાબર. અત્યાર સુધી જે ટોપિક ચાલેલા છે એ ટોપિકમાંથી આટલો કોર્સ નીકળી ગયેલો છે જે આપણે
કટ કરી નાખશું જે દાખલા આપણે કમ્પ્લીટ કરવાના થતા નથી એટલે ખાસ ધ્યાનમાં રાખજો જેટલા દાખલા અહીં લખ્યા છે એમાં ટેક્સ્ટ બુકમાં રેડ પેનથી રાઉન્ડ કરી નાખજો જેથી યાદ રહે કે આ દાખલો આપણે કમ્પ્લીટ નથી કરવાનો 3 માર્ક્સનો પોઈન્ટ આજે આપણે કમ્પ્લીટ કર્યો એક એના જેવો જ એક દાખલો એક્ઝામ્પલ નંબર 6 જે તમને હોમવર્કમાં કમ્પ્લીટ કરવા આપેલ છે તો સરળ વિદ્યાર્થી ઈ આજે કમ્પ્લીટ કરશે નેક્સ્ટ લેક્ચરની અંદર અતિ મહત્વનો ટોપિક હોવાથી ખાસ જે આના પછીનો ટોપિક છે જે છે લાસ્ટેડ ભાષ્ય અને વિશિષ્ટ સૂત્ર તો વિશિષ્ટ સૂત્રોના જે પેજ નંબર વિશિષ્ટ સૂત્રોનો જે છે 19 20 અને 21 આ ત્રણે ત્રણ પેજ એક પણ ટોપિક ન સમજાય તોય છતાં એકવાર વાંચવા જરૂરી છે એટલે આના પછીનો નેક્સ્ટ વિડિયો જોતા પહેલા 19 20 ને 21 ટેક્સ્ટ બુક પેજ નંબર વાંચી લેવા અને એક્ઝામ્પલ છે સીધું ફેરબુકમાં અને આજે દાખલો લખાય